આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 3 દરખાસ્તો હતી, જેમાં પ્રથમ ફાયરની સાપ્તાહિક રિપોર્ટની હતી। સેકન્ડ નંબર ઉપર જે ડ્રોન દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેની હતી। તેમના માટે આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવી છે કે રાજ્યના અન્ય કોઈ મહાનગર કે જિલ્લામાં આ કામગીરી થઈ હોય તો કયા રેટથી ચોરસ કિલોમીટરના કયા રેટ અને કલાકોના કયા રેટથી આપવામાં આવેલ છે। તેમજ રાજકોટમાં પણ એક ડેમોન્સ્ટ્રેશન આપે, જેમાં આરોગ્ય સમિતિની ટીમ અને અમારી સેનિટેશન સમિતિની ટીમ સાથે રહીએ, જેથી પ્રોપર આપણને રિઝલ્ટ એનું કેટલી છે મળે છે તેની ઉપરથી નક્કી કરશું। એટલે તે હાલ પૂરતી પરત મોકલવામાં આવેલ છે। અને ત્રીજી દરખાસ્ત હતી જંગલેશ્વર ડિમોલેશનને લઈને, તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે। ડિમોલેશનની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડિમોલેશન કર્યું અને આ ખર્ચ જે થયો હતો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે। રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુનઃ સમીક્ષા અને રદ આ અંગે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રીને એક અનુરોધ કરેલો હતો કે આની પુનઃ સમીક્ષા થવી જોઈએ। જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવું ઠરાવવામાં આવી રહ્યું છે, જેની એમણે મને માહિતી ચેરમેનશ્રીએ આપી છે કે જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે, અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે। અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે, એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે, અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે। એટલે કોઈ એક વસ્તુ જે ભાવે મળે છે, કોઈને એમ લાગે છે કે આ ભાવ સસ્તો છે કે મોંઘો છે, તો એ ભાવે જેટલા વેન્ડર કોર્પોરેશનમાં અરજી કરશે એ બધાને સ્વીકારી એમની અરજી અને એમને એમ્પેનલમેન્ટને, એનો ટેકનિકલ વર્ડ એમ્પેનલમેન્ટ છે, એ કરવામાં આવશે। અને એ ઉપલબ્ધ થવાથી પછી એ બધા પાસેથી યોગ્ય પસંદગીના આધારે સર્વિસ લેવામાં આવશે। અને જેમાં પણ નાના મોટા પણ ભાવમાં એમ લાગે છે કે આ કંઈક વધારે દેવાઈ ગયા છે, એમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર પણ કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જે મને માહિતી આપી એ મુજબ આમાં નિયત ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરવામાં ન હતી, એટલા માટે નામંજૂર કર્યું છે।